પ્રસ્તુત છે તારીખ 10 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આંતરરાષ્ટ્રીય બાબતોથી લઈને દેશની મોટી સિદ્ધિઓ સુધી ઘણા બધા વિષયોને આવરી લેવાના છીએ. ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. ચાલો તો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ મુખ્ય મુદ્દાઓ પર આવીએ. આપણે શરૂઆત કરીશું એક રેપિડ ફાયર રાઉન્ડથી, જેમાં જાપાન, ટેનિસ અને સંરક્ષણ જેવા વિષયોને આવરી લઈશું. તો પહેલો સવાલ છે, જાપાનના ઇતિહાસમાં પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યું? વિકલ્પો છે: એ. યોકો કામિકાવા, બી. સના તાકાઈચી, સી. યુરિકો કોઇકે અને ડી. શિન્ઝો આબે. હવે બીજો સવાલ રમતગમતમાંથી. ડેવિસ કપમાં ભારતે કોને હરાવીને સતત ત્રીજી ટાઈ જીતી? વિકલ્પો છે: એ. પાકિસ્તાન, બી. નેધરલેન્ડ્સ, સી. સ્વીડન કે પછી ડી. ફ્રાન્સ. અને ત્રીજો સવાલ, ભારતે તાજેતરમાં કયા દેશને 50 લશ્કરી વાહનો ભેટમાં આપ્યા છે? અહીં વિકલ્પો છે: એ. બાંગ્લાદેશ, બી. નેપાળ, સી. ભૂતાન કે ડી. શ્રીલંકા. સારું, તો ચાલો સાચા જવાબો શું છે એ જોઈએ. પહેલા સવાલનો જવાબ છે બી. સના તકાઈચી. લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે એલડીપીના નેતા સના તકાઈચીએ ઓક્ટોબર 2025માં જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બનીને ઇતિહાસ રચ્યો. બીજા સવાલનો જવાબ છે બી. નેધરલેન્ડ્સ. અને આમ એક મજેદાર વાત એ છે કે 2013-14 પછી આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતે સતત 3 ડેવિસ કપ ટાઈ જીતી હોય. અને ત્રીજા સવાલનો સાચો જવાબ છે બી. નેપાળ. આની વિગતો જોઈએ તો ભારતે નેપાળને 20 એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ ટ્રક અને 30 બીજી ટ્રક ભેટમાં આપી છે, જે બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. ચાલો હવે આપણે થોડા આગળ વધીએ અને કલા સંસ્કૃતિ જગતની વાત કરીએ. અહીંયા આપણે સંગીતની દુનિયામાં બનેલા એક મોટા, ખરેખર બહુ મોટા રેકોર્ડ પર નજર કરવાના છીએ. સવાલ નંબર 4, વિશ્વમાં સૌથી વધુ ગ્રેમી એવોર્ડ્સ જીતવાનો રેકોર્ડ કયા કલાકારના નામે છે? વિકલ્પો આ પ્રમાણે છે: એ. માઇકલ જેક્સન, બી. ટેલર સ્વિફ્ટ, સી. બિયોન્સે અને ડી. કેન્ડ્રિક લામર. અને સાચો જવાબ છે સી. બિયોન્સે. જી હા, કુલ 32 ગ્રેમી એવોર્ડ્સ સાથે બિયોન્સે ઇતિહાસમાં કોઈપણ કલાકાર દ્વારા સૌથી વધુ જીતનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. કલા સંસ્કૃતિની દુનિયામાંથી ચાલો હવે આપણે ભારતમાં આકાર લઈ રહેલા કેટલાક અદ્ભુત અને મોટા વિકાસ પ્રોજેક્ટ્સ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. અહીંયા આપણી પાસે 2 જોડાયેલા સવાલ છે. પહેલો, રાજસ્થાનના કયા સ્થળે 5 કરોડ રૂપિયાના ખર્ચે જહાજ એટલે કે શિપના આકારનું જૈન મંદિર બનાવવામાં આવ્યું છે? અને બીજો સવાલ, દક્ષિણ ગુજરાતના કયા ગામમાં 250 કરોડના જંગી ખર્ચે એક વેડિંગ ડેસ્ટિનેશન પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે? તો પહેલા સવાલનો સાચો જવાબ છે બી. મીરપુર. જી, ભારતનું પહેલું જહાજ મંદિર રાજસ્થાનના મીરપુરમાં તૈયાર થયું છે. આ પૂજ્ય સાધ્વી રત્નનિધિ શ્રીજી મહારાજ સાહેબની પ્રેરણાથી સફેદ આરસ પહાડમાંથી બનાવવામાં આવ્યું છે. અને એક રસપ્રદ વાત એ છે કે આ મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ બરાબર 14 ફેબ્રુઆરીએ યોજાશે. હવે બીજા સવાલનો જવાબ જોઈએ. એ છે એ. અડદા. નવસારી પાસે આવેલા અડદા ગામમાં આ 250 કરોડનો મેગા પ્રોજેક્ટ બની રહ્યો છે. અહીં 8 લાખ સ્ક્વેર ફૂટમાં વેડિંગ કોરિડોર બનશે અને એમાં ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ પણ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ શું છે ખબર છે? ઉદયપુર અને ગોવા જેવા મોટા વેડિંગ ડેસ્ટિનેશનને સીધી ટક્કર આપવાનો. સારું, હવે આપણે અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરફ વળીએ. અહીંયા એક બહુ જ મહત્વનું અપડેટ છે જે સીધું ભારતને અસર કરે છે. સવાલ નંબર 7, અમેરિકાએ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર જે 25% પેનલ્ટી ટેરિફ લગાવી હતી, એ બાબતે હવે શું નિર્ણય લીધો છે? વિકલ્પો છે: એ. પેનલ્ટી વધારીને 50% કરી દીધી, બી. પેનલ્ટી માફ કરી અને રકમ રિફંડ કરશે, સી. પેનલ્ટી જે હતી એ જ રાખી છે કે ડી. ભારત પર પ્રતિબંધ મૂકી દીધો. આનો સાચો જવાબ છે બી. પેનલ્ટી માફ કરી અને રકમ રિફંડ કરશે. આ ખરેખર ભારત માટે એક મોટી રાહતની વાત છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવા પર લાગેલી 25% પેનલ્ટી પાછી આપવાનો એટલે કે રિફંડ કરવાનો નિર્ણય લેવાયો છે. અને આમાં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ રિફંડ 27 ઓગસ્ટ 2025થી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચેની જે આયાત થઈ છે એના પર લાગુ થશે.
ચાલો હવે ટેકનોલોજી અને બિઝનેસની દુનિયાના કેટલાક ઉત્સાહજનક સમાચારો જોઈએ, જેમાં આપણે રાજદ્વારી સંબંધો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કનેક્ટિવિટી જેવી બાબતોને આવરી લઈશું. ચાલો અહીં આપણે 3 સવાલો એકસાથે જોઈશું. પહેલો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મલેશિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ કેટલા કરારો પર હસ્તાક્ષર થયા? બીજો સવાલ, ભારતનું સૌપ્રથમ એઆઈ યુનિકોર્ન બનવાનું બહુમાન કઈ કંપનીને મળ્યું છે? અને ત્રીજો, ગુજરાત સરકાર રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ પહોંચાડવા માટે કઈ કંપની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ એટલે કે LOI કર્યા છે? ચાલો હવે આ ત્રણેયના જવાબો જોઈએ. ભારત મલેશિયા સંબંધો પરના સવાલનો જવાબ છે 11 કરારો. જી, વડાપ્રધાન મોદીના મલેશિયા પ્રવાસ દરમિયાન કુલ 11 કરારો થયા, જેમાં મુખ્ય ભાર સ્થાનિક ચલણમાં વેપાર અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભાગીદારી પર મૂકવામાં આવ્યો. હવે એઆઈ યુનિકોર્ન, આનો જવાબ છે ફ્રેક્ટલ એનાલિટિક્સ. આ કંપની ફોર્ચ્યુન 500 કંપનીઓને ડેટા એનાલિટિક્સની સેવાઓ પૂરી પાડે છે. અને એક મજેદાર કનેક્શન છે. તમને ઓનિડા ટીવી તો યાદ જ હશે. એના માલિક ગુલ્લુ મિર્ચંદાની આ કંપનીના શરૂઆતના રોકાણકારોમાંના એક હતા. અને છેલ્લે સેટેલાઇટ ઇન્ટરનેટનો જવાબ છે સ્ટારલિંક, જે સ્પેસએક્સની કંપની છે. ઇલોન મસ્કની કંપની સ્ટારલિંક સાથે ગુજરાત સરકારે સમજૂતી કરી છે. અને આનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાજ્યના આદિજાતિ વિસ્તારો, શાળાઓ અને પોલીસ ચોકીઓમાં સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પહોંચાડવાનો. સારું, હવે રમતગમતની દુનિયામાં શું ચાલી રહ્યું છે એના પર એક નજર કરીએ, જ્યાં આપણા ભારતીય ખેલાડીઓ ખૂબ જ સરસ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાની છાપ છોડી રહ્યા છે. તો રમતગમતના 2 સવાલો છે. પહેલો, 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? અને બીજો સવાલ, ICC અંડર-19 વર્લ્ડ કપની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં કયા ગુજરાતી બોલરને સ્થાન મળ્યું છે? શૂટિંગના સવાલનો જવાબ છે એ. ઇલાવેનિલ વલારીવાન અને અર્જુન બબુતા. આ બંને ફાઇનલમાં 505નો સ્કોર કરીને એક નવો જ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. અને આ તો ઇલાવેનિલનો 3જો ગોલ્ડ મેડલ છે. હવે ક્રિકેટના સવાલનો જવાબ છે બી. હેનિલ પટેલ. આ ગુજરાતી ફાસ્ટ બોલરે ટુર્નામેન્ટમાં સૌથી વધુ એટલે કે 11 વિકેટ ઝડપી હતી. અને હવે આપણે આજના વિશ્લેષણના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. ચાલો આપણા શાસન અને ન્યાય પ્રણાલીના કેટલાક ખૂબ જ મહત્વના પાસાઓ પર એક નજર નાખીએ. અહીં પણ 2 સવાલ છે. પહેલો, લોકસભાના સ્પીકરને એમના પદ પરથી હટાવવા માટે બંધારણની કઈ કલમ હેઠળ પ્રસ્તાવ લાવી શકાય છે? અને બીજો એક ખૂબ જ પ્રેરણાદાયક સવાલ, તાજેતરમાં કેરળમાં ન્યાયિક સેવા પરીક્ષા પાસ કરીને કોણ પ્રથમ 100% દૃષ્ટિબાધિત મહિલા સિવિલ જજ બન્યા છે? ચાલો જવાબો જોઈએ. લોકસભા સ્પીકરને હટાવવા સંબંધિત સવાલનો સાચો જવાબ છે બી. કલમ 94C. હાલમાં વિપક્ષ દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રક્રિયાને મહાભિયોગ નથી કહેવાતી, પણ પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ કહેવાય છે. આ માટે 14 દિવસ અગાઉ નોટિસ આપવી જરૂરી છે. અને પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષર હોવા જોઈએ. એક વાત યાદ રાખવા જેવી છે કે ભારતીય બંધારણમાં મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ શબ્દનો ઉપયોગ માત્ર રાષ્ટ્રપતિને હટાવવા માટે જ થાય છે. હવે બીજા સવાલનો જવાબ એ છે સી. થાન્યા નાથન. થાન્યા નાથન કેરળના કન્નૂર જિલ્લાના વકીલ છે અને તેમણે કેરળના પ્રથમ 100% દૃષ્ટિબાધિત મહિલા સિવિલ જજ બનીને ઇતિહાસ રચ્યો છે. અને ખરેખર પ્રશંસનીય વાત એ છે કે તેમણે કોઈ પણ કોચિંગ ક્લાસ વગર આ પરીક્ષા પાસ કરી છે. તો ચાલો આપણે આજના મુખ્ય સમાચારોનો એક ઝડપી સારાંશ લઈ લઈએ. સ્ટારલિંકના ગુજરાત પ્રવેશથી લઈને બિયોન્સેની રેકોર્ડ બ્રેક જીત સુધી આજે આપણે ઘણું બધું જોયું. જાપાનને તેમના પ્રથમ મહિલા વડાપ્રધાન મળ્યા. ફ્રેક્ટલ એનાલિટિક્સ ભારતનું પહેલું એઆઈ યુનિકોર્ન બન્યું. અને રમતગમતમાં ભારતે ડેવિસ કપમાં હેટ્રિક લગાવી અને શૂટિંગમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. આજની આ નવીનતા અને દૃઢતાની જે વાર્તાઓ આપણે જોઈ, એમાંથી કઈ વાર્તા ભારતના ભવિષ્ય પર સૌથી વધુ અને સૌથી લાંબા સમય સુધી અસર કરશે એવું આપણને લાગે છે?